ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એમસીના મલ્ટી લેવલ પાર્કિંગમાં કેટલાક લોકો લિફ્ટમાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા। ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને તમામ ફસાયેલા નાગરિકોને બહાર કાઢ્યા। 3 લોકો હતા કે જેઓ એમસીના મલ્ટી લેવલ પાર્કિંગમાં લિફ્ટમાં ફસાઈ ચૂક્યા હતા અને આ ત્રણેયને ફાયર બ્રિગેડે સલામત રીતે બહાર કાઢ્યા છે। એમસીનું મલ્ટી લેવલ પાર્કિંગ જેના ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે લિફ્ટમાં 3 નાગરિકો ફસાઈ ચૂક્યા હતા। તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને જે પણ 3 નાગરિકો ફસાઈ ચૂક્યા હતા આ ત્રણેયને સહી સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે ફાયર વિભાગને। મલ્ટી લેવલ પાર્કિંગની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અને મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કર્યા બાદ જ્યારે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આ જ રીતે એમસીનું મલ્ટી લેવલ પાર્કિંગ કે જેમાં પાર્ક કર્યા બાદ લિફ્ટમાં નાગરિકો ઉપર જઈ રહ્યા હતા ત્યારે જ આ તમામ 3 લોકો નાગરિકો ફસાઈ ચૂક્યા હતા જેના કારણે ફાયર વિભાગને તરત જ જાણ કરવી પડી હતી। અમદાવાદ મહાનગરપાલિકાના મલ્ટી લેવલ પાર્કિંગની લિફ્ટમાં 3 જેટલા લોકો ફસાયા હતા અને ફાયર અધિકારી આપણી સાથે છે। સર, ઘટના શું બની હતી અને કેટલા લોકો ફસાયા હતા, કેવી રીતે કાઢવામાં આવ્યા? ઘટના એવી હતી કે અંદર એક ઓએસ છે યુનુસભાઈ, એમનો કોલ હતો કે લિફ્ટમાં 3 માણસો ફસાયેલા છે। તો ફાયર બ્રિગેડ નવરંગપુરા ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે હું આવી પહોંચ્યો અને તમામ 3 માણસોને સહી સલામત બહાર કાઢી લીધેલ છે। અચ્છા, આ લિફ્ટમાં કોઈ ખામી હતી કે કેવી રીતે લિફ્ટ ફસાઈ તે કોઈ જાણવા મળ્યું? હવે લિફ્ટનો ડોર બંધ હતો એટલે કે કેવું અત્યારે ઉચિત નથી, એ તપાસનો વિષય છે કે શું છે, ખામી હોઈ પણ શકે। મલ્ટી લેવલ પાર્કિંગમાં 3 જેટલા લોકો ફસાયા હતા અને અત્યારે તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે લિફ્ટમાં કોઈ ખામી હતી કે કેમ તેને લઈને પણ આગામી દિવસોમાં નિરીક્ષણ કરાઈ શકે તેમ છે, પરંતુ હાલ ફિલહાલ મલ્ટી લેવલ પાર્કિંગમાં કાર્યરત જે 3 લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે સહી સલામત રીતે અને ફાયર બ્રિગેડ તરફથી આ જે રેસ્ક્યુ ઓપરેશન છે એ અત્યારે અહીંયા આગળ કર્યું છે। મહત્વની વાત છે, ફાયર બ્રિગેડને એ આશંકા હતી કે આ લિફ્ટમાં વધુ લોકો ફસાયા હોઈ શકે તેની શક્યતાના પગલે ફાયર બ્રિગેડે 2 જેટલી ગાડીઓ પણ અહીંયા આગળ મોકલી હતી, પરંતુ હાલ જે 3 લોકો છે તેને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો એમસીનું મલ્ટી લેવલ પાર્કિંગ કે જ્યાં વાહન પાર્ક કર્યા બાદ જ્યારે નાગરિકો લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે 3 જેટલા નાગરિકો લિફ્ટમાં ફસાઈ ચૂક્યા હતા। જો કે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આ 3 લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ સવાલ અહીંયા ઉપસ્થિત થાય છે કે આવું વારંવાર બને છે કે પછી પહેલી વાર બન્યું? શું લિફ્ટનું મેન્ટેનન્સ યોગ્ય રીતે કરવામાં નથી આવતું કે પછી કોઈ ટેકનિકલ કારણોસર અચાનક સામે આવી ચૂક્યા હતા? તમામ બાબતને લઈને હવે તપાસ પણ કરવામાં આવશે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે લોકો જો આ રીતે વધારે વખત અથવા તો વારંવાર ફસાય તો તેના માટેનું નિરાકરણ શું? મેન્ટેનન્સ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે પછી ટેકનિકલ ખામી?